ફરી એકવાર મહત્વના સમાચાર ગીર સોમનાથમાંથી મળી રહ્યા છે। ગીર સોમનાથમાં વેરાવળ પાલિકા દ્વારા 10 સરકારી કચેરીઓની સામે લાલાક કરવામાં આવી છે। પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે નોટિસ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા। અનેક વખત નોટિસ આપવા છતાં પણ ટેક્સની ભરપાઈ ન કરતા આરસીએમ અને જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા। જો સમયસર બાકી લેણી રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બધાની કુલ મળીને રૂપિયા લગભગ 3,66,00,000 રૂપિયા જેવી માતબર રકમ બાકી છે। આ નોટિસો ખરેખર વારંવાર આપવામાં આવેલી છે। અમુક સરકારી કચેરીઓમાં તો લગભગ 8 વર્ષથી રકમ જમા જ નથી થઈ ક્યારેય। એટલે ફરજિયાત માન્ય કલેક્ટર સાહેબ અને અમારા સીએમ સાહેબની સ્પષ્ટ સૂચના હતી એ મુજબ અમે પગલાઓ ભરી અને જપ્તી વોરંટની કાર્યવાહી કરેલ છે। અને જો સમયસર પૈસા જમા નહીં થાય તો અમારે જપ્તીની કાર્યવાહી માટે પણ ભવિષ્યમાં આગળ વધવું પડે। માટે એક અધિકારી તરીકે અહીંથી હું તમામ સરકારી કચેરીને અપીલ એવી કરું છું કે આવનારા વર્ષોમાં પણ આ જે ટેક્સની રકમ છે એ તમારા બજેટરી પ્રોવિઝનમાં જ ઉમેરી અને સરકારમાંથી યોગ્ય સમયે તમારા ખાતા સુધી આવી જાય અને તમારા મારફત અમારી કચેરીને સમયસર જમા થઈ જાય એ નગરપાલિકાના આર્થિક હિત માટે હિતાવહ છે।